સૌને નમસ્કાર, સુપ્રભાત. આપણે વાત કરી રહ્યા છીએ શબ્દની શક્તિની. ગઈકાલના તાસમાં શબ્દની શક્તિની કેટલીક પાયાની ભૂમિકા રૂપ થોડી વાત કરી અને આમ પણ પાયાની કહી શકાય એવી અભિધા શક્તિની આપણે વાત કરી છે. ગઈકાલે જે આપણે સમજ્યા છીએ એમાં શબ્દની ત્રણ શક્તિ લક્ષણા અને વ્યંજના એમ છે. અભિધાની વાત આપણે વિગતે ગયા તાસમાં કરી છે. આજના તાસમાં આપણે લક્ષણાને સમજવાની કોશિશ કરીશું. ઘણીવાર આપણને એમ થાય છે કે જે વાક્ય આપણે બોલીએ છીએ એ અને એનો જે અર્થ અભિધાથી એટલે કે વ્યવહારિક દ્રષ્ટિએ એનો જે વાચિક અર્થ, એનો જે વાચ્યાર્થ અથવા શબ્દાર્થ કે મુખ્યાર્થ જે આપણને પકડાય છે એ એકદમ સ્વીકાર્ય લાગતો નથી. આપણને એમ થાય છે કે ના આવો અર્થ આનો ન હોઈ શકે, આનો કંઈક આનાથી જુદો અર્થ હોઈ શકે. તો જરાક આપણે વિચારીએ, ઊંડા ઉતરીએ, જરાક એમાં પોતાની સમજને કામે લગાડીએ તો જે એનો પ્રસિદ્ધ અર્થ હોય એની નજીકનો કે તેને મળતો કોઈ બીજો અર્થ પણ આપણે તારવી શકતા હોઈએ છીએ. ઘણીવાર તો એવું પણ બને છે કે આ જે મુખ્ય અર્થ હોય એના કરતા જે આવો વિશેષ અર્થ પ્રગટ થતો હોય એ વધારે અસરકારક બનતો જાય. એકાદ ઉદાહરણ લઈએ. દાખલા તરીકે, બાપે પેટે પાટા બાંધીને દીકરાને ભણાવ્યો. હવે આનો જો શબ્દાર્થ પકડવા જઈશું તો આપણને લાગશે કે ભણાવવા માટે પેટે પાટા બાંધવાની શું જરૂર? એટલે સ્થૂળ અર્થમાં માત્ર સીધો શબ્દાર્થ આપણે નહીં પકડીએ અને આપણે એમ નહીં કહીએ કે એણે દીકરાને ભણાવવા માટે પેટ ઉપર પાટા બાંધ્યા. એવો સ્થૂળ અર્થ તો એનો જે વાચ્યાર્થ કે શબ્દાર્થ છે, મુખ્ય અર્થ છે, એ આપણને બહુ ગળે નહીં ઉતરે. એટલે કઈ પેટે પાટા બાંધ્યા નથી હોતા, બાંધવાની જરૂર પણ નથી, પણ આપણે સમજીએ છીએ એનો મુખ્ય અર્થ આપણે એની સાથે સંગત થતા નથી, પણ એનો બીજો મળતો અર્થ એટલે કે ભૂખ્યા રહીને અથવા ખૂબ દુઃખ વેઠીને કે એ પ્રકારનો કોઈક અર્થ આપણે લેવા માટે પ્રેરાઈએ છીએ. આ જે બીજો અર્થ પ્રગટ કરવામાં આવે છે, જેને આપણે લક્ષ્યાર્થ કહીશું, આજે બીજો નજીકનો મળતો આવતો થોડો વધારે સ્વીકૃત લાગે એવો અર્થ જે આપણને લાગ્યો, જેને આપણે લક્ષ્યાર્થ કહીશું, અને આ લક્ષ્યાર્થ પ્રગટ કરવાની શક્તિને આપણે લક્ષણા કહીશું. હવે લક્ષણા માટે પણ ત્રણ શરત કહેવામાં આવી છે. એ શરત પણ તમને તરત ગળે ઉતરી જાય એવી ત્રણ આવશ્યક શરતો છે. બધા જ મિત્રો નોંધી લેશે આ ત્રણ શરત. પછી આપણે એના પ્રકારોમાં જઈશું. પણ પહેલી શરત, મુખ્યાર્થ બાદ. જો લક્ષ્યાર્થને સમજવો છે તો મુખ્યાર્થ બાદ કરવો પડશે. મતલબ એની બાદ બાકી. એને સમજવાનો છે પણ એને છોડીને પછી બીજો અર્થ સ્વીકારવાનો છે. એટલે જ્યારે વાક્યમાં પદોનો અર્થ અન્વિત થતા તેમાંથી પ્રાપ્ત થતો સમગ્ર અર્થ સ્વીકારી શકાય તેવો સંવાદી જણાતો નથી, અર્થાત તેમાં બાધા આવે છે, ત્યારે આપણે એનો જે લક્ષણાનો આશ્રય લેવા પ્રેરાઈએ છીએ, મુખ્ય અર્થને બાજુ પર મૂકીને બીજો એક અર્થ લેવા માટે પ્રેરાઈએ છીએ. આ પહેલી શરત છે કે મુખ્ય અર્થ આપણે સ્વીકારતા નથી અને એનો બાદ કરીને બીજો અર્થ આપણે સ્વીકારવા પ્રેરાઈએ છીએ. દાખલા તરીકે એકાદ ઉદાહરણ લઈએ એટલે તમને બરાબર સમજાઈ જાય. તેને માથે આભ તૂટી પડ્યું, અથવા સફળતા મેળવવા તેણે આકાશ પાતાળ એક કર્યા. મારું ઘર રસ્તા પર જ છે, તેણે પેટ ખોલીને વાત કરી. વાત સાંભળીને તેને શેર લોહી ચડી આવ્યું. હવે આ બધા જ વાક્યો તમે જે સાંભળ્યા એ બધા વાક્યોનો સીધો મુખ્ય અર્થ પકડવા જજો
સફળતા મેળવવા તેણે આકાશ પાતાળ એક કર્યા. હવે આકાશ પાતાળને એક કર્યા એટલે સ્થૂળ અર્થમાં તમે આને સ્વીકારી નહીં શકો. આકાશ પાતાળ એક કર્યા પછી એનો નજીકનો બીજો અર્થ તમે લેવા જશો. તેને માથે આભ તૂટી પડ્યું. તે ખરેખર આભ તૂટી પડ્યું? આપણે સમજીશું કે તેના ઉપર કેટલી બધી મુશ્કેલીઓ, આપત્તિઓ આવી પડી. મારું ઘર રસ્તા પર જ છે એમ જ્યારે આપણે કહીએ છીએ કોઈને, ત્યારે જો એનો સ્થૂળ અર્થ કરવા જઈએ અને જો એ રસ્તા ઉપર જ હોય તો પછી રસ્તો ક્યાં હોય? But we all use these sentences અને આપણે કહીએ છીએ કે મારું ઘર રસ્તા ઉપર છે. મીન્સ આપણું ઇન્ટેન્શન શું છે? વોટ ઇઝ અવર ઇન્ટેન્શન ઇઝ કે આપણે આપણા મિત્રોને, સ્વજનોને કે કોઈને પણ કહીએ છીએ કે ભાઈ તમે બહુ ચિંતા નહીં કરો, આપણું ઘર રસ્તા ઉપર જ છે એટલે તમને તરત મળી જશે, મતલબ રસ્તાની નજીક જ છે. પેટ ખોલીને વાત કરવી એટલે પેટ ખોલવું નથી. અહીંયા હનુમાનની જેમ છાતી ચીરીને બતાડવાની કાંઈ જરૂર નથી. પેટ ખોલીને વાત કરવી મતલબ હળવા થવું. જે પોતાની અંદર વાતો છે એ બધે આપણે નથી કહી શકતા, ક્યાંક જ કહી શકીએ ત્યારે આપણે એમ કહીએ કે એણે આજે પેટ ખોલીને વાત કરી. વાત સાંભળીને શેર લોહી ચડી આવ્યું, મતલબ બહુ ખુશી થઈ, બહુ આનંદ થયો. આવી ઘણી બધી વાક્ય રચનાઓ આપણને મળશે જેનો મુખ્ય અર્થ એટલે કે એને જો આપણે પકડવા જઈશું તો આપણને એમ થશે કે ના 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 ના, આ તો કંઈક અસંગત લાગે છે. એટલે આપણે લક્ષણાનો આશ્રય લેવો પડશે, બીજો અર્થ આપણે સ્વીકારવો પડશે. એકાદ બે બીજા ઉદાહરણ લઈએ, આપણે આગળ પણ આવશે આવા બધા ઉદાહરણ. પણ દાખલા તરીકે કાગડાથી દહીં સાચવો એવું કહેવામાં આવે, એમાં એવું થાય, આગળ એનો પહેલા જ પ્રકારમાં આ ઉદાહરણ આપણે ફરીવાર લઈશું. પણ કાગડાથી સાચવો એટલે કાગડાથી તો સાચવો જ, પણ જે પણ દધી ભક્ષક છે એ બધાથી સાચવો. એટલે અહીંયા મુખ્યાર્થનો બાદ નથી થયો એવું પણ ક્યારેક થશે, એવા સ્પેશિયલ કેસમાં, પણ મોટે ભાગે મુખ્યાર્થનો બાદ થશે. હવે બીજી જે શરત છે એ છે તદયોગ. તદયોગ મીન્સ કે મુખ્યાર્થ, ધ કનેક્શન બિટવીન મુખ્યાર્થ એન્ડ લક્ષ્યાર્થ. મુખ્ય અર્થ અને લક્ષ્ય અર્થ વચ્ચેનો સંબંધ, એ બંને સાથેનો અનુબંધ, સંબંધ. હા, એ વાત જુદી છે કે મુખ્ય અર્થ કરતા લક્ષ્યાર્થ જે છે એ ઘણો જુદો હોય, પણ જુદો હોવા છતાં કાંઈક તો વચ્ચે સંબંધ હોય જ. દાખલા તરીકે આપણે જે કાંઈ ઉદાહરણો લીધા કે મારું ઘર રસ્તા ઉપર છે, તો રસ્તા ઉપર છે એટલે તમે બીજો અર્થ લીધો કે રસ્તાની નજીક છે, બરાબર? પણ અહીંયા સામીપ્યનો તો સંબંધ છે, કાંઈક તો છે, ધેર ઇઝ કનેક્શન. રસ્તાને અને ઘરને કાંઈ જ કનેક્શન નથી એવું નથી, કાંઈક નિકટતાનો સંબંધ છે, ક્યાંક બીજી કોઈ સામ્યતા છે. જે ઉદાહરણ તમે લેશો, આભ તૂટી પડવું એટલે દુઃખના ડુંગર તૂટી પડ્યા. દુઃખના ડુંગર તૂટી પડ્યા એમ જ્યારે તમે બોલો છો ત્યારે દુઃખ જે આવ્યું છે એ કેટલું અસહ્ય છે, અથવા તો કેટલું બધું આવી પડ્યું દુઃખ, એ વાત કરવી છે. એટલે ડુંગર મોટો એમ દુઃખ પણ મોટું, એમ કાંઈક રિલેશન તમારા મુખ્યાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચે છે. એક ઉદાહરણ અહીંયા અપાયું છે કે તેઓ ગંગામાં વાસ કરે છે. એટલે ગંગામાં વાસ કરે છે એટલે ગંગામાં વાસ કરે છે એવું નથી, પણ ગંગા તટને કિનારે એ લોકો વાસ કરે છે. તો હું દરિયાકાંઠે રહું છું એવું તમે કહેતા હો, અમે તો રણ પ્રદેશના માણસો, આપણે એમ કહીએ. તો રણ પ્રદેશના એટલે આપણે કઈ રણની નજીક રહીએ છીએ? આપણા કચ્છ વિસ્તારને રણના વિસ્તારની છાપ છે. તો આપણે એવું કહીશું કે અમે તો રણ પ્રદેશના માણસો, એવું જ્યારે આપણે કહીએ છીએ ત્યારે સમજીએ છીએ રણ તો ઘણું, એટલે મતલબ આખો વિસ્તાર આપણો રણ નથી, આપણે તો લીલાછમ વિસ્તારમાં રહેતા હોઈએ છતાં આપણે એમ કહીએ, અને એ સાચું હોય,
કારણ કે આપણા વિસ્તારનો એક ભાગ છે, એની એક ઓળખ છે, એટલે એની સાથે એનો એક અનુબંધ છે, બરાબર. અને આપણાથી એવડું દૂર નથી, આપણા વિસ્તારનો જ એક ભાગ, આપણી એક વિશિષ્ટ ઓળખ છે. એટલે દાખલા તરીકે એકાદ બે બીજા અર્થ આપણે લઈએ, બીજા વાક્યો લઈએ તો વધારે સમજાશે. દાખલા તરીકે ભારત શાંતિ પ્રિય છે કે અમેરિકા ધનાઢ્ય છે. આવા વાક્યોમાં ભારત અને અમેરિકા એ વાચ્યાર્થને બદલે આપણે ભારતના લોકો કે અમેરિકાના લોકો એવું લક્ષ્યાર્થ સ્વીકારીએ છીએ. ભારત શાંતિ પ્રિય છે એટલે ભારતના લોકો શાંતિ પ્રિય છે. પણ આપણે સમજી જઈએ છીએ, કાંઈ એવા ખુલાસા કરવા બેસતા નથી, પણ there is connection in between ભારત and ભારતીય. તમે પછી ભારત અને ભારતીયો એટલે એ તમે સમજશો કે કનેક્શન હોવું જોઈએ. તદયોગ એનો મતલબ બંને વચ્ચે મુખ્યાર્થ અને લક્ષ્યાર્થ. તમે મુખ્યાર્થ હતો ભારત, લક્ષ્યાર્થ છે ભારતીય, તો there is connection, there is something, કાંઈક એવું છે કે જે બંનેને જોડે છે, એને આપણે તદયોગ કહીશું. તો એવા બીજા વાક્યો પણ આપણને આગળ આવશે. લક્ષણાના તો ઘણા બધા ઉદાહરણો આપણે જોવાના થશે, એટલે તમને ખ્યાલ આવશે વધારે. તો પહેલું છે મુખ્યાર્થ બાદ મુખ્ય અર્થને છોડીને નવો અર્થ આપણે એક એને બાજુનો અર્થ મળતો અર્થ એનાથી સૂચિત થતો અર્થ સ્વીકારીએ છીએ. ફર્સ્ટ થિંગ. બીજો કે જે નવો અર્થ લક્ષ્યાર્થ આપણે સ્વીકારીએ છીએ એનો અને મુખ્યાર્થનો કાંઈક ને કાંઈક સંબંધ છે, જેને આપણે તદયોગ કહીશું. ત્રીજી શરત છે રૂઢિ અથવા પ્રયોજન. મુખ્યાર્થનો બાદ થતા જે લક્ષ્યાર્થ સ્વીકારવામાં આવે છે તેની પાછળ ક્યારેક રૂઢિ કારણભૂત છે તો ક્યાંક પ્રયોજન. દાખલા તરીકે મારું ઘર રસ્તા ઉપર છે, એમ આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે આપણું એક પ્રયોજન છે, આપણું એક કારણ છે, આપણો એક હેતુ છે એમ કહેવા પાછળનું કે ભાઈ તમે ચિંતા ન કરો, તમને ઘર મળી જશે, એકદમ નિકટ જ છે. ગંગામાં વાસ કરે છે, એની પાછળનું પણ એક પ્રયોજન છે કે ગંગાની શીતળતા, એની પવિત્રતા એની નિકટ રહે છે, એટલે એ પ્રયોજન થયું. તો રૂઢિ શું થઈ? ગઈકાલે પણ આપણે કેટલાક ઉદાહરણ લીધેલા, એ બધા રૂઢિના ઉદાહરણમાં આવશે. પેટની પૂજા કરવાની બાકી છે, પેટ પૂજા. હવે ત્યારે આપણે પેટ પૂજા એટલે કાંઈ પેટની આરતી અને દીવો અને વગેરે વગેરે ધૂપ ને એવું કાંઈ કરતા નથી, પણ જમીએ છીએ. તો આ રૂઢિ થઈ ગઈ છે. જેમ મેં તમને કાલે કહેલું કે ભાઈ લોટ દળાવવા જઈએ છીએ, ડબ્બો દળાવવા જઈએ છીએ, દેટ ઇઝ રૂઢિ. એક એક ચીલો પડી ગયો, એક પરંપરાથી એમ બોલાતું આવ્યું અને સ્વીકારાતું આવ્યું, એટલે હવે આપણે એને એઝ ઇટ ઇઝ સ્વીકારીએ છીએ, સમજી જઈએ છીએ એનો બીજો અર્થ. બીજા કેટલાક ઉદાહરણો છે પણ એ તમને લક્ષણાના ઓલામાં આવશે ત્યારે. પણ આ વાત તો તમને બિલકુલ સમજાય એવી છે કે આ બધા રૂઢિ અથવા પ્રયોજનના કારણે આપણે આ અર્થ સ્વીકારીએ છીએ. તો 3 શરત થઈ લક્ષણાના પ્રયોગ માટે. એક વાત જે છે મુખ્યાર્થ બાદ એટલે કે મુખ્ય અર્થને છોડીને બીજો નવો અર્થ સ્વીકારવાની વાત. બીજી વાત મુખ્ય અર્થ અને લક્ષ્યાર્થ વચ્ચેનો સંબંધ, જેને આપણે તદયોગ કહ્યો, અને આમાં જે કારણભૂત છે એવી રૂઢિ અથવા તો પ્રયોજન. હવે આપણે લક્ષણાના 6 પ્રકારો સમજવાના છે. આમ તો લક્ષણાના મુખ્ય 2 પ્રકાર છે, 2 ભેદ છે. એકને આપણે કહીશું શુદ્ધા લક્ષણા અને ગૌણી લક્ષણા. શુદ્ધા લક્ષણા અને ગૌણી લક્ષણા. તો આપણે જાણીએ છીએ કે મુખ્યાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચે કોઈ ને કોઈ પ્રકારનો સંબંધ અવશ્યપણે હોય છે. તદયોગની વાત હમણાં જ આપણે કરી. તો મુખ્યાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચે યાદ રાખજો મિત્રો, ફરીથી નોટ કરી લેજો,
મુખ્યાર્થ અને લક્ષ્યાર્થની વચ્ચે સાદૃશ્યનો સંબંધ હોય, સાદૃશ્યતાનો, ત્યારે તે લક્ષણાને આપણે ગૌણી લક્ષણા કહીશું. અને સાદૃશ્ય સિવાયનો કોઈ પણ સંબંધ હોય મુખ્યાર્થ અને લક્ષ્યાર્થની વચ્ચે, તેને આપણે લક્ષણા કહીશું. ફરીથી રિપીટ કરું છું જેથી તમને બરાબર સમજાઈ જાય. જો લક્ષણાના પ્રમુખ બે પ્રકાર છે, બે ભેદ છે. એક છે શુદ્ધા લક્ષણા અને બીજું છે ગૌણી લક્ષણા. તમને બધાને ખબર છે તેમ મુખ્યાર્થ અને લક્ષ્યાર્થની વચ્ચે કોઈને કોઈ સંબંધ હોય છે. આ સંબંધ જો સાદૃશ્યતાનો, સરખાપણાનો, સમાનતાનો હોય તો એને આપણે ગૌણી લક્ષણા કહીશું. અને એના સિવાયનો કોઈ પણ બીજો સંબંધ હોય સાદૃશ્યેતર, તો આપણે એને શુદ્ધા લક્ષણા કહીશું. ગભરાશો નહીં, ઉદાહરણથી એકદમ બરાબર પકડાશે. દાખલા તરીકે અશોક ગધેડો છે. આમાં કોઈ અશોકભાઈ હોય તો માફ કરે, આપણે ખાલી નામ લીધું છે, બાકી બધા હોય છે પણ ઘણા કહેતા નથી. તો અશોક ગધેડો છે એવું આપણે જ્યારે કહીએ છીએ ત્યારે આ વાક્યમાં ગધેડો એ વાચ્યાર્થ છે અને જડ બુદ્ધિ કે મૂર્ખ એ એનો લક્ષ્યાર્થ છે. હવે બંને વચ્ચે સાદૃશ્યનો સંબંધ છે. ગધેડો અને મૂર્ખ, કારણ કે ગધેડો મૂર્ખ છે એવું આપણે જાણીએ છીએ, એવું આપણે સમજીએ છીએ, એવું આપણે વિચારીને ચાલીએ છીએ. તો બંને વચ્ચે સાદૃશ્યતાનો સંબંધ છે. બંને ગધેડો એક મુખ્યાર્થ અને મૂર્ખ કે જડબુદ્ધિ, અક્કલ વગરનો, એવો લક્ષ્યાર્થ, બે વચ્ચે સમાનતા છે. તો એને આપણે ગૌણી લક્ષણાનું ઉદાહરણ કહીશું. પણ દાખલા તરીકે હરિજન આશ્રમ સાબરમતી ઉપર આવેલો છે એમ કહીએ છીએ ત્યારે સાબરમતી ઉપર એટલે સાબરમતીના પ્રવાહ ઉપર, એ એનો મુખ્ય અર્થ થયો. બરાબર? સીધો અર્થ કરીએ તો સાબરમતી ઉપર એટલે સાબરમતીના પાણી ઉપર, એટલે કે એના પ્રવાહ ઉપર. અને જે એનો લક્ષ્યાર્થ છે કે સાબરમતીના તટ ઉપર. લક્ષ્યાર્થ એમ છે પાણી ઉપર નહીં, પ્રવાહ ઉપર નહીં, પણ એના તટ ઉપર એટલે કે કિનારા ઉપર. એ લક્ષ્યાર્થ વચ્ચે સાદૃશ્યનો સંબંધ નથી, સામીપ્યનો સંબંધ છે. જો મુખ્યાર્થ શું છે? સાબરમતીના પ્રવાહ ઉપર. હવે પ્રવાહ જે વહે છે પાણી અને તટ એ બે સરખા નથી, નજીક નજીક છે. તો બંને વચ્ચે સાદૃશ્યતાનો નહીં પણ સામીપ્યનો સંબંધ કાંઈક તો છે જ, ધેર ઇઝ તદયોગ તો છે, પણ તદયોગમાં જો સાદૃશ્યતાનો સંબંધ હોય, બંને સરખા બતાડવામાં આવે, ત્યારે એ ગૌણી લક્ષણા થશે. અને સાદૃશ્યેતર કોઈ પણ સંબંધ હોય, જેમ જેમ તમે ઉદાહરણ સમજતા જશો તેમ તેમ વાત વધારે સ્પષ્ટ થતી જશે. પણ અત્યારે આપણે આટલું નોંધી લઈએ. બે મુખ્ય પ્રકાર, શુદ્ધા લક્ષણા અને ગૌણી લક્ષણા. મુખ્યાર્થ અને લક્ષ્યાર્થની વચ્ચે સાદૃશ્યેતર સંબંધ હોય ત્યારે શુદ્ધા લક્ષણા થાય છે. અને મુખ્યાર્થ અને લક્ષ્યાર્થની વચ્ચે સાદૃશ્યતાનો એટલે કે સમાનતાનો, સરખાપણાનો સંબંધ હોય તો એ ગૌણી લક્ષણા બને છે. આપણે બે ઉદાહરણ લીધા. અશોક ગધેડો છે, એમાં ગધેડો એવો મુખ્યાર્થ અને મૂર્ખ એવો લક્ષ્યાર્થ, બે વચ્ચે સાદૃશ્યતાનો સંબંધ છે, એટલે એ ગૌણી લક્ષણાનું ઉદાહરણ થયું. અને બીજું ઉદાહરણ છે આપણે લીધું હરિજન આશ્રમ સાબરમતી ઉપર આવેલો છે, એનો મુખ્યાર્થ એના પ્રવાહ ઉપર અને એનો લક્ષ્યાર્થ એના તટ ઉપર. બે વચ્ચે સાદૃશ્યતાનો સંબંધ નથી પણ સામીપ્યનો સંબંધ છે, એટલે એને આપણે શુદ્ધા લક્ષણા એવું નામ આપીશું. હું ધારું છું કે તમને આ વાત સમજાઈ હશે. હજી આપણે
આના પેટા પ્રકારો જે સમજીએ છીએ એમાં આ વાત વધારે તમને ક્લિયર થશે. શુદ્ધા લક્ષણાના 4 પ્રકારો છે અને ગૌણી લક્ષણાના 2. એમ ટોટલ લક્ષણાના 6 પ્રકારો છે જે આજે આપણે સમજવાના છે. એટલે લક્ષણા કોને કહેવાશે, એના માટેની 3 શરત, એના 2 મુખ્ય પ્રકાર, એને સમજ્યા પછી હવે લક્ષણાના પેટા 6 પ્રકાર આપણે સમજીશું. બહુ જ સિમ્પલ છે, એકદમ સાદા સીધા સરળ, બાલમંદિર છાપ યાદ રહી જાય એવા. એક જ વાત છે કે આમાં ક્યાંક ભેળસેળ થઈ જાય તો લોચા થાય, એટલે આપણે ધ્યાનથી આ બધી વાતને સમજીશું અને બધાને એના જ ખાનામાં મૂકીશું. બધા મિત્રો નોંધી લેશે. લક્ષણાના 4 પ્રકારો: 1 ઉપાદાન લક્ષણા, 2 લક્ષણ લક્ષણા, 3 સારોપા લક્ષણા, 4 સાધ્યવસાના લક્ષણા. એક ફરીથી રિપીટ કરું છું, ઉપાદાન લક્ષણા, બીજું લક્ષણ લક્ષણા, ત્રીજું સારોપા લક્ષણા શુદ્ધા. એમાં પાછું આપણે એ ઉમેરવું પડશે, સારોપા લક્ષણા શુદ્ધા, અને ચોથું સાધ્યવસાના લક્ષણા શુદ્ધા. શુદ્ધા ઉપાદાન લક્ષણા, લક્ષણ લક્ષણા, સારોપા લક્ષણા શુદ્ધા, શુદ્ધા અને સાધ્યવસાના લક્ષણા શુદ્ધા. આ 4 પ્રકાર છે શુદ્ધા લક્ષણાના. અને ગૌણી લક્ષણાના 2 પ્રકાર છે, નોંધી લઈશું. સારોપા લક્ષણા ગૌણી અને સાધ્યવસાના લક્ષણા ગૌણી. સારોપા લક્ષણા ગૌણી અને સાધ્યવસાના લક્ષણા ગૌણી. આજના તાસમાં આપણે લક્ષણાના આ 6 પ્રકારોની વાત સમજી અને પૂરી કરીશું. પહેલા લઈએ શુદ્ધા લક્ષણાના 4 પ્રકાર. એમાંથી સૌથી પહેલું પ્રકાર ઉપાદાન લક્ષણ. નોંધતા જશો. ક્યારે બનશે ઉપાદાન લક્ષણ? જ્યારે લક્ષણામાં વાચ્યાર્થ પોતે લુપ્ત થયા વગર પોતાની સિદ્ધિ કે પ્રતીતિ માટે બીજો અર્થ સ્વીકારે છે, ત્યારે તે ઉપાદાન લક્ષણા કહેવાય છે. હમણાં જ આપણે આગળ જોયું કે ઘણીવાર એવું થાય કે મુખ્ય અર્થ જે છે એ રહે, એનો બાદ ન થાય અને બીજો અર્થ પ્રતીત થાય. આપણને એ અર્થ સાચો લાગે પણ પૂરતો ના લાગે. સમજાય છે વાત? એ અર્થ પણ સાચો છે પણ એના સિવાય પણ એનો અર્થ વિસ્તાર થઈ શકે, એટલે એને આપણે કહીશું ઉપાદાન લક્ષણા. બરાબર? તો ઉપાદાન લક્ષણા ની વાત ફરીથી એકવાર કરું છું. જ્યારે વાચ્યાર્થ એટલે કે એનો મુખ્યાર્થ લુપ્ત થયા વગર એક નવો અર્થ આપણે સ્વીકારીએ છીએ ત્યારે એ ઉપાદાન લક્ષણા કહેવાય છે. દાખલા તરીકે એક ઉદાહરણ જે આપણે આગળ જોયું, મેં તમને કહ્યું કે આપણે આગળ ફરીથી આ ઉદાહરણ લઈશું. કાગડાથી દહીંનું રક્ષણ કરો. ત્યારે આપણને બધાને ખબર છે કે કાગડાથી દહીંનું રક્ષણ કરો એટલે કાગડાથી તો કરો જ, એનો મુખ્ય અર્થ તો રહે જ છે. પણ જે છે બીજા દધી ભક્ષક એટલે જેને જેને દહીં ભાવે છે, સમડી છે, કૂતરા છે, બિલાડા છે કે બીજું કોઈ પણ આપણા કોઈ જેવું પણ, એવા તમામ દધિભક્ષક પ્રાણીઓથી દહીંનું રક્ષણ કરવાનું અહીંયા કહેવામાં આવ્યું છે. એટલે જો અહીંયા વાક્યમાં જે મુખ્ય અર્થ છે કાગડાથી દહીંનું રક્ષણ કરો, એ તો લુપ્ત થતો નથી અને એ રહે જ છે. અને બીજા અર્થ સર્વદધિભક્ષક એવો બીજો અર્થ પણ આપણે સ્વીકારીએ છીએ, લક્ષ્યાર્થનો આપણે સ્વીકાર કરીએ છીએ. આને આપણે ઉપાદાન લક્ષણા કહીશું. એક સંસ્કૃત ઉક્તિ આના બીજા ઉદાહરણ તરીકે આપણે મૂકી શકીએ. કુંતાહ પ્રવિશન્તિ.
કુંતાહ પ્રવિશંતિ, એટલે કે ભાલા પ્રવેશે છે. હવે તમે જુઓ, ભાલા પ્રવેશે છે એવું જ્યારે તમે બોલો છો ત્યારે ભાલા તો પ્રવેશે જ છે. કોઈ રાજ્યમાં સિપાહીઓ આવી રહ્યા હોય, ભાલાધારીઓ, તો એવું વાક્ય બોલાય કે ભાલા પ્રવેશી રહ્યા છે. કુંતાહ પ્રવિશંતિ, ભાલા પ્રવેશે છે. તો ભાલા તો પ્રવેશે જ છે, પણ કહેવા શું માંગે છે? એ તો સાચી જ વાત છે, એ અર્થ તો રહે જ છે, મુખ્ય અર્થ તો રહે જ છે, પણ એટલાથી આપણને સંતુષ્ટ નથી થતા આપણે, એટલે આપણે વિચારી લઈએ છીએ, સમજીએ છીએ, એનો લક્ષ્યાર્થ પામીએ છીએ, જે છે કે ભાલાધારીઓ એટલે કે સિપાહીઓ પ્રવેશી રહ્યા છે. તો માણસો પ્રવેશ કરે છે, સિપાહીઓ પ્રવેશ કરે છે. એટલે હવે તમને એકદમ સમજાઈ ગયું હશે કે જેમાં મુખ્ય અર્થને આપણે છોડતા નથી અને છતાં નવો એક અર્થ સ્વીકારીએ છીએ. આ જે શક્તિ છે, આ જે પ્રકાર છે, એને આપણે ઉપાદાન લક્ષણ કહીશું, કે જેમાં મુખ્યાર્થનો બાદ નથી થતો અને છતાં એક પ્રતીયમાન અર્થ, લક્ષ્યાર્થ, એક બીજો અર્થ નજીકનો આપણે સ્વીકારીએ છીએ. તો આ વાત થઈ ઉપાદાન લક્ષણાની, બરાબર. બીજું છે લક્ષણ લક્ષણા. કોને કહીશું લક્ષણ લક્ષણા? સ્લાઇડ નાના નાના ફેરફાર સાથે આ સ્વરૂપો, પ્રકારો બદલશે. જ્યારે શુદ્ધા લક્ષણામાં શબ્દ પોતાનો વાચ્યાર્થનો ત્યાગ કરીને બીજો અર્થ, લક્ષ્યાર્થ સ્વીકારે છે, ત્યારે તેને લક્ષણ લક્ષણા કહે છે. હવે જો ઓલામાં શું હતું? મુખ્યાર્થને રાખીને બીજો અર્થ સ્વીકારે છે. અહીંયા વાચ્યાર્થનો ત્યાગ કરે છે, એ મુખ્ય અર્થ નીકળી જાય છે. ઓલો તદ મુખ્યાર્થ બાદ વાળી વાત છે અહીંયા. તો મુખ્ય અર્થ જ્યાં છૂટી જાય છે અને એક નવો જ લક્ષ્યાર્થ સ્વીકારે છે, ત્યારે તેને લક્ષણ લક્ષણા કહે છે. ઉદાહરણો એના એ રિપીટ કરું જેથી તમને વધારે દ્રઢ થાય વાત. હરિજન આશ્રમ સાબરમતી ઉપર આવેલો છે, એ આપણે આગળ ઉદાહરણ જોયું. તો સાબરમતી ઉપર એ શબ્દો સાબરમતીના પ્રવાહ ઉપર એવો વાચ્યાર્થ છોડી અને સાબરમતીના તટ ઉપર એવો લક્ષ્યાર્થ સ્વીકારે છે. જો મુખ્યાર્થ શું હતો? સાબરમતીના પ્રવાહ ઉપર, એને આપણે છોડી દીધો. હવે આપણે સમજ્યા શું? સાબરમતીના તટ ઉપર, દેટ ઇઝ લક્ષ્યાર્થ, એને આપણે સ્વીકાર્યો. તો જેમાં મુખ્યાર્થને છોડી દેવામાં આવે અને લક્ષ્યાર્થને સ્વીકારવામાં આવે, તેને આપણે લક્ષણ લક્ષણા કહીશું. હવે જુઓ, પાછો બંને વચ્ચે સાદૃશ્યનો સંબંધ નથી, એટલે શુદ્ધા થશે, નહીતર તો પાછું ગૌણી થઈ જાય. એટલે બંને વચ્ચે સામીપ્યનો સંબંધ છે, તેથી એ શુદ્ધા લક્ષણા છે. સાથોસાથ આ લક્ષણ લક્ષણા પણ છે. લક્ષણ લક્ષણામાં શબ્દ પોતાના મુખ્યાર્થને ત્યજી દઈ લક્ષ્યાર્થને સ્વીકારે છે. આવા બીજા ઉદાહરણ પણ આપણે આગળ જોયા છે. મારું ઘર રસ્તા ઉપર છે, વગેરે વગેરે. ગંગા તટમાં વાસ છે, ગંગામાં વાસ કરે છે. આ બધા બીજા પણ ઘણા જ ઉદાહરણો તમે લક્ષણ લક્ષણાના આપી શકો. પણ આટલી વાત સમજી લેવાની છે કે લક્ષણ લક્ષણામાં, જો ઉપાદાન લક્ષણામાં મુખ્યાર્થ રહે છે અને નવો લક્ષ્યાર્થ સ્વીકારાય છે, બંને સ્વીકારાય છે. લક્ષણ લક્ષણામાં મુખ્યાર્થનો બાદ થાય છે અને નવો જે લક્ષ્યાર્થ છે એને સ્વીકારવામાં આવે છે, અને પાછો બંને વચ્ચે સાદૃશ્યેતર સંબંધ છે, એટલે શુદ્ધાનો ઉદાહરણ છે. ચાલો આપણે ત્રીજો પ્રકાર જોઈએ. ત્રીજો પ્રકાર છે સારોપા લક્ષણા શુદ્ધા. સારોપા લક્ષણા શુદ્ધા. જ્યારે શુદ્ધા એટલે સાદૃશ્યેતર સંબંધ હોય તેવી લક્ષણાની જ વાત છે. એક વસ્તુનો બીજી વસ્તુ પર આરોપ કરવામાં આવે, આરોપણ કરવામાં આવે. હું તમને કહું, ઉદાહરણથી એકદમ સમજાશે. અને બંને વસ્તુઓ જુદી બતાવવામાં આવી હોય ત્યારે તેવી લક્ષણાને સારોપા લક્ષણા શુદ્ધા કહે છે. ફરીથી રિપીટ કરું. જ્યારે લક્ષણામાં એક વસ્તુનો બીજી વસ્તુ પર આરોપ કરવામાં આવ્યો હોય અને બંને વસ્તુઓ જુદી બતાવવામાં આવી હોય ત્યારે તેવી લક્ષણાને સારોપા લક્ષણા શુદ્ધા કહે છે.
ઉદાહરણથી વધારે સમજાશે. દાખલા તરીકે દવા એ એનું જીવન છે. આપણે એવું વાક્ય બોલીએ છીએ, દવા એ એનું જીવન છે. અહીં દવા પર જીવનનો આરોપ કરવામાં આવ્યો છે. જો દવા ઉપર જીવન આરોપિત કરાયું છે કે દવા એ એનું જીવન છે. હવે આ આરોપનો વિષય અને જેનું આરોપણ થયું છે એ વિષય બંને અલગ અલગ બતાવવામાં આવ્યા છે. દવા અલગ છે અને જીવન પણ અલગ છે. બરાબર, બંને અલગ અલગ બતાડવામાં આવ્યા છે. આ દવા એ એનું જીવન છે. તો દવા એ એનું જીવન છે એવું જ્યારે કહેવામાં આવ્યું છે ત્યારે આરોપનો વિષય અને વિષય જેનું આરોપણ થયું છે તે વિષય એટલે કે દવા બંને અલગ બતાવવામાં આવ્યા છે. વળી એ બંને વચ્ચે સાદૃશ્ય સિવાયનો સંબંધ છે. સરખાપણાનો સંબંધ નથી, સાદૃશ્યતાનો સંબંધ નથી. એટલે આ સારોપા લક્ષણા શુદ્ધા થશે. રિપીટ કરું છું કે જ્યારે શુદ્ધા લક્ષણામાં એક વસ્તુનો બીજી વસ્તુ પર આરોપ કરવામાં આવે અને બંનેને જુદી બતાવવામાં આવે ત્યારે એ સારોપા લક્ષણા શુદ્ધા કહેવાશે. હવે સાધ્ય વસાનામાં સ્લાઇડ ફરક છે, સાવ નાનકડો ફરક. સાધ્ય વસાના લક્ષણા શુદ્ધા કોને કહીશું? જ્યારે શુદ્ધા લક્ષણામાં એક વસ્તુનો બીજી વસ્તુ પર આરોપ કરવામાં આવે અને વિષય અને વિષયને અલગ બતાવવામાં ન આવે, એટલે કે વિષયની અંદર જ વિષયને સમાવી લેવામાં આવે ત્યારે સાધ્ય વસાના લક્ષણા શુદ્ધા કહેવાશે. દાખલા તરીકે આપણે આગળની જ વાત કરીએ, એને જ આગળ લઈ જઈએ ત્યારે આપણે ઉદાહરણ આપ્યું હતું દવા એ એનું જીવન છે. એને બદલે હવે આપણે એમ કહીએ કે આ શીશીમાંની દવા એનું જીવન છે. એમ કહેવાને બદલે એમ કહીએ કે આ શીશીમાં એનું જીવન છે. હવે જો જીવન અને દવાને આપણે ભેગા કરી દીધા, બેને એકબીજામાં ભેળવી દીધા, અલગ નથી બતાડ્યા, ત્યાં અલગ બતાડ્યા હતા એટલે એ સારૂપા લક્ષણા શુદ્ધા હતું. હવે અહીંયા બંનેને એકબીજા સાથે ભેળવી દીધા છે ત્યારે આ શીશીમાંની દવા એ એનું જીવન છે એમ કહેવાને બદલે આપણે એમ કહીએ છીએ કે આ શીશીમાં એનું જીવન છે. ત્યારે આ ઉદાહરણ બનશે સાધ્ય વસાના લક્ષણા શુદ્ધાનો. ફરી પાછું ઓલી વાત તો ઊભી જ છે કે બંને વચ્ચે સાદૃશ્યતર સંબંધ છે કાર્યકારણનો. દવા છે તો જીવન છે, જીવન છે તો દવા છે, એટલે કાર્યકારણનો સંબંધ છે, સાદૃશ્યતાનો સંબંધ નથી. એટલે આપણે આને સાધ્ય વસાના લક્ષણા શુદ્ધા એવું નામ આપીશું. ગૌણી લક્ષણાના બે પ્રકાર જોઈ લઈએ. એ પણ આવા જ છે, ખાલી ફરક આટલો જ છે કે આમાં સાદૃશ્યતાનો સંબંધ હશે. વિષય અને વિષયની સાથે સાદૃશ્યતાનો સંબંધ છે. સાવ સિમ્પલ. જુઓ તમે ઉદાહરણ લઈએ આપણે. સારોપા લક્ષણા ગૌણી. સારોપા શુદ્ધા લક્ષણાની માફક અહીંયા પણ સારોપા ગૌણી લક્ષણામાં પણ એક વસ્તુનો બીજી વસ્તુ પર આરોપ કરવામાં આવે છે અને વિષય અને વિષયને અલગ બતાવવામાં આવે છે. પરંતુ ભેદ માત્ર આટલો જ છે કે સારોપા શુદ્ધા લક્ષણામાં મુખ્યાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચે સાદૃશ્યનો સંબંધ છે. જોજો, આટલો જ ફરક જે આપણે ગૌણી અને શુદ્ધામાં છે તે જ કે તદયોગની જે વાત કરી હતી આપણે, મુખ્યાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચે સાદૃશ્યતાનો સંબંધ છે ગૌણીમાં. ઉદાહરણથી બરાબર સમજાશે. રણ મેદાનમાં તે રાજા સાક્ષાત યમરાજ બની જાય છે. જો ઉદાહરણ જોયું આપણે, રણ મેદાનમાં તે રાજા સાક્ષાત યમરાજ બની જાય છે. આ વાક્યમાં યમરાજ એ વાચ્યાર્થ છે અને યમરાજ જેવો ભયાનક, ભયાવહ, સંહારક આવો જે બીજો લક્ષ્યાર્થ છે એ બંને વચ્ચે સંહારક રાજા એવો સાદૃશ્યતાનો સંબંધ છે. ઓલો ભયાનક યમરાજ પણ મારી નાખે છે અને આ રાજા પણ, યમરાજ પણ અને યમરાજ જેવો ભયાનક આ રાજા બંને મારી નાખે, સંહારક રાજા છે.
એટલે બંને વચ્ચે સમાનતા છે, સાદૃશ્યતાનો સંબંધ છે. એક બીજું ઉદાહરણ, નર્મદ સિંહ હતો એમ કહેતા નર્મદ અને સિંહ એ બે વચ્ચે બળની બાબતમાં સાદૃશ્યતાનો સંબંધ દર્શાવાય છે. એટલે કે બંનેને અલગ પણ બતાડવામાં આવ્યા અને બંને વચ્ચે સાદૃશ્યતાનો સંબંધ બતાડવામાં આવ્યો. ત્યારે આ બનશે સારૂપા લક્ષણા ગૌણી. છેલ્લો પ્રકાર આપણે જોઈ લઈએ, જે છે સાધ્યવસાના લક્ષણા ગૌણી. સાધ્યવસાના લક્ષણા ગૌણીમાં સાધ્યવસાના શુદ્ધા લક્ષણાની જેમ જ એક વસ્તુનું બીજી વસ્તુ પર આરોપણ કરવામાં આવે અને વિષયને વિષયની અંદર જ સમાવી લેવામાં આવે. પરંતુ ફરક આટલો જ છે કે ફરી પાછો મુખ્યાર્થ અને લક્ષ્યાર્થની વચ્ચે સાદૃશ્યતાનો સંબંધ ત્યાં નથી હોતો, અહીંયા હોય છે. બરાબર. દાખલા તરીકે રણ મેદાનમાં સંહાર કરતા રાજાને વિશે કોઈ એમ પૂછે કે તે કોણ છે, તો તેનો જવાબમાં યમરાજ છે એમ કહેવામાં આવે, ત્યારે એ સાધ્યવસાના લક્ષણા ગૌણીનું ઉદાહરણ થયું. કારણ કે અહીં વિષય રાજા અને વિષય યમરાજ બંનેને અલગ બતાવવામાં આવ્યા નથી. યમરાજ એ વિષયમાં, રાજા એ વિષયનો લોપ થયો છે, ભળી ગયા બે. એ રાજા યમરાજ છે એમ કહેવાને બદલે એ યમરાજ છે. કોણ લડી રહ્યું છે, તો કે યમરાજ છે. તો રાજા એમાં લુપ્ત થઈ ગયો, બંને એકમેકમાં ભળી ગયા. યમરાજ ઇઝ ઇક્વલ ટુ રાજા, રાજા ઇઝ ઇક્વલ ટુ યમરાજ. તો એને આપણે કહીશું સાધ્યવસાના લક્ષણા ગૌણી. બરાબર. એટલે આવા બધા ઉદાહરણોથી આપણે લક્ષણાના ભેદોને સમજવાની કોશિશ કરી છે. એક વખત પુનઃ આપણે ફરીથી લક્ષણાની વાતને સમજી જઈએ. આવતીકાલે આપણે વ્યંજનાની વાત કરીશું. લક્ષણા એટલે જ્યારે આપણે શબ્દનો મુખ્ય અર્થ, વાચ્યાર્થ જેને આપણે કહીએ છીએ, એ સ્વીકારવા આપણે તૈયાર ન હોઈએ ત્યારે એના નજીકનો, એનાથી મળતો આવતો અર્થ જે આપણે સ્વીકારીએ છીએ એને આપણે લક્ષ્યાર્થ કહીશું. અને આ લક્ષ્યાર્થ પ્રગટ કરવાની શક્તિને લક્ષણા કહીશું. આ લક્ષ્યાર્થ પ્રગટ કરવાની શક્તિ તે લક્ષણા. એ માટેની 3 શરતો આપણે જે સ્વીકારી છે એ છે મુખ્યાર્થ બાદ, એટલે મુખ્ય અર્થનો બાદ થવો અને એનો નવો કે નજીકનો અર્થ લેવો. મુખ્ય અર્થ અને વાચ્યાર્થની વચ્ચે આપણે તદયોગ હોવું, એટલે કે બંને વચ્ચે કનેક્શન હોવું, બંને વચ્ચે સંબંધ હોવો, એને આપણે કહીશું તદયોગ. અને ત્રીજું, આ માટે જે કારણભૂત છે એમાં 2 તત્વોની વાત આપણે કરી. રૂઢિ કારણભૂત છે ઘણીવાર, અથવા પ્રયોજન. એના પાછળનો આપણો કંઈક હેતુ છે. જેમ કે મારું ઘર રસ્તા ઉપર છે એમ કહીએ છીએ ત્યારે એમ કહેવાનો હેતુ છે કે તમને નજીક ઝડપથી મળી જશે. અને કેટલીક રૂઢિ, લોટ દળાવવા જઈએ છીએ કે ડબ્બો દળાવવા જઈએ છીએ, તો એ રૂઢિ થઈ ગઈ છે અને આપણે એનો નવો અર્થ, નજીકનો અર્થ, બીજો અર્થ સ્વીકારીએ છીએ. હવે લક્ષણાના 6 પ્રકાર આપણે જે કયા, એમાંથી પહેલા એના મુખ્ય 2 પ્રકાર, શુદ્ધા લક્ષણા અને ગૌણી લક્ષણા. એ સમજતી વખતે એટલું યાદ રાખવાનું છે, સિમ્પલ જ છે. શુદ્ધા લક્ષણામાં મુખ્યાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચે સાદૃશ્યેતર સંબંધ છે અને ગૌણી લક્ષણામાં મુખ્યાર્થ અને લક્ષ્યાર્થની વચ્ચે સાદૃશ્યતાનો સંબંધ છે, સરખાપણાનો. આપણે ઉદાહરણ જોયા, અશોક ગધેડો છે, એમાં ગધેડો અને મૂર્ખ બંને વચ્ચે સાદૃશ્યતાનો સંબંધ છે, એ ગૌણીનું ઉદાહરણ થશે. અને સાબરમતી ઉપર, સાબરમતીના પ્રવાહ ઉપર આશ્રમ આવેલો છે એમ આપણે જ્યારે કહીએ છીએ, તો ત્યારે હરિજન આશ્રમ સાબરમતી ઉપર આવેલો છે એમ કહીએ છીએ વાક્ય, ત્યારે એના પ્રવાહ ઉપર ને બદલે એના તટ ઉપર એમ આપણે સમજીએ છીએ. તો મુખ્ય અર્થ છે પ્રવાહ ઉપર અને આપણે સમજીએ છીએ તટ ઉપર. તો એ બંને વચ્ચે સાદૃશ્યતાનો નહીં પણ સામીપ્યનો સંબંધ છે. સાદૃશ્યેતર કોઈ પણ સંબંધ હશે ત્યારે શુદ્ધા લક્ષણા કહેવાશે. પછી આપણે સમજ્યા શુદ્ધાના 6 પ્રકાર અને ગૌણીના 2 પ્રકાર. શુદ્ધાનો પહેલો પ્રકાર ઉપાદાન લક્ષણા, જ્યારે મુખ્યાર્થ પણ રહે અને લક્ષ્યાર્થ સ્વીકારીએ ત્યારે
એ કહેવાશે લક્ષણ લક્ષણ અરે ઉપાદાન લક્ષણા. ઉપાદાન લક્ષણાના ઉદાહરણ તરીકે આપણે દહીં, કાગડાથી દહીં સાચવો એવું આપણે કહ્યું, અને એટલે કાગડાથી તો સાચવવો પણ બીજા દધિભક્ષકોથી પણ સાચવો. ભાલાઓ આવે છે એમ આપણે કહીએ છીએ ત્યારે ભાલાઓ તો આવે જ છે, પણ ભાલાધારી સૈનિકો પણ આવે છે. તો મુખ્યાર્થ પણ રહે છે અને લક્ષ્યાર્થ એનો બાજુનો બીજો અર્થ પણ આપણે સ્વીકારીએ છીએ. એને આપણે કહીશું ઉપાદાન લક્ષણા. લક્ષણ લક્ષણામાં મુખ્યાર્થને છોડી દઈએ છીએ અને નવા પ્રતીયમાન અર્થ લક્ષ્યાર્થને આપણે સ્વીકારીએ છીએ. સાબરમતીના તટ ઉપર એ અર્થ આપણે સ્વીકાર્યો, સાબરમતીના પ્રવાહ ઉપરને બદલે. તો એ જે આપણે સ્વીકાર્યો એને આપણે કહીશું લક્ષણ લક્ષણા, કે જેમાં મુખ્ય અર્થને છોડી દઈને આબ તૂટી પડ્યું તો એનો મુખ્ય અર્થ થાય આબ નીચે તૂટીને પડવું તે, અને એનો લક્ષ્યાર્થ થશે દુઃખ આવી પડ્યું, ભયંકર દુઃખ આવી પડ્યું. તો આપણે બીજો અર્થ સ્વીકારીએ છીએ. આવા જે કોઈ ઉદાહરણો છે એ બધા લક્ષણ લક્ષણાના ઉદાહરણ થશે. સારૂપા લક્ષણા શુદ્ધામાં એક વસ્તુનું બીજી વસ્તુ પર આરોપ કરવામાં આવે અને બંનેને જુદા બતાડવામાં આવે. દવા એ એનું જીવન છે, એટલે દવાનું જીવન પર આરોપણ કરવામાં આવ્યું છે, પણ બંનેને જુદા બતાડવામાં આવે છે, ત્યારે એ સારૂપા લક્ષણા શુદ્ધા થશે. અને સાધ્ય વસાના લક્ષણા શુદ્ધામાં આ શીશીમાં એનું જીવન છે, એટલે દવા અને જીવન એક થઈ ગયા. તો એક વસ્તુનું બીજી વસ્તુ પર આરોપણ કરવામાં આવે અને બંનેને એકરૂપ બતાડવામાં આવે. શરત એટલી બંને વચ્ચે સાદૃશ્યેતર સંબંધ હોવા જોઈએ. અહીંયા કાર્યકારણનો સંબંધ છે, બીજામાં બીજો હોઈ શકે. તો એવું જ્યારે થાય ત્યારે એ સાધ્ય વસાના લક્ષણા શુદ્ધા કહેવાશે. એવું જ સારૂપા લક્ષણા ગૌણી અને સારૂપા લક્ષણ સાધ્ય વસાના લક્ષણા ગૌણીનું છે. એક વસ્તુનું બીજી વસ્તુ પર આરોપણ કરવામાં આવે, બંનેને જુદા બતાડવામાં આવે અને બંને વચ્ચે સાદૃશ્યતાનો સંબંધ હોય ત્યારે સારૂપા લક્ષણા ગૌણી થશે. તો આપણે ઉદાહરણ જોયા રણ મેદાનમાં, તે રાજા સાક્ષાત યમરાજ બની જાય છે કે નર્મદ સિંહ હતો. આ બધા ઉદાહરણ એના છે. નર્મદ અને સિંહ, સિંહનું નર્મદ ઉપર આરોપણ કરવામાં આવે છે પણ અને બંનેને જુદા બતાડવામાં આવે છે, તો એને આપણે કહીશું. પણ બંને વચ્ચે સાદૃશ્યતાનો, બળના સંદર્ભમાં બંને સરખા છે, એટલે આ થશે સારૂપા લક્ષણા ગૌણી. સાદૃશ્યતાનો સંબંધ છે એટલે સાધ્ય વસાના લક્ષણા ગૌણીમાં એક વસ્તુનું બીજી વસ્તુ પર આરોપણ કરવામાં આવે, બંનેને એક બતાડવામાં આવે અને બંને વચ્ચે સાદૃશ્યતાનો સંબંધ હોય. આપણે ઉદાહરણ જોયું કે લડતા રાજાને જોઈને કોઈ પૂછે કે તે કોણ છે, અને આપણે કહીએ કે તે યમરાજ છે. તો રાજા અને યમરાજને એક બતાડવામાં આવ્યા અને એકબીજામાં ભળી ગયા, વિષય અને વિષય, અને બંને વચ્ચે સાદૃશ્યતાનો સંબંધ એ સંદર્ભમાં કે બંને સંહારક છે, સમાન છે પોતાના કર્મના સંદર્ભમાં, કાર્યના સંદર્ભમાં. તો એને આપણે કહીશું સાધ્ય વસાના લક્ષણા ગૌણી. તો આજના તાસમાં આપણે લક્ષણા એટલે શું અને લક્ષણાના મુખ્ય બે પ્રકાર, એ માટેની 3 શરતો, પછી એના મુખ્ય 2 પ્રકાર અને પછી એના પેટા 6 પ્રકારોની આજે આપણે વાત કરી છે. આજની ચર્ચાને આપણે અહીંયા સંકેલીએ છીએ. આવતીકાલે આપણે વ્યંજનાની વાત કરીશું. ત્યાં સુધી રજા આપશો. સૌને નમસ્કાર.